નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 માટે જે છે તમામ વિદ્યાર્થી મિત્રો માટે જે છે ફોર્મ ફિલ કરવાના શરૂ થઈ ગયા છે। તો આજના આપણે આ વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરવાની છે કે તમે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ફિલ કરી અને કઈ રીતે આ સ્કોલરશિપનો જે છે એ લાભ મેળવી શકો છો। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી જોવો અને જો કઈ ખબર ના પડે તો કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો અને રિપીટિવમાં 2 થી 3 વાર વિડીયો જોવો જેથી તમને કોઈ પણ ઇન્ફોર્મેશન મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો જીકાસ તેની સાથે સાથે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ રિગાર્ડિંગ તમામ ઇન્ફોર્મેશન મેળવવા માટે જે છે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે જ્યારે પણ સ્કોલરશિપ રિગાર્ડિંગ કોઈ પણ અપડેટ ડેટની અંદર એક્સટેન્શન ત્યારબાદ સ્કોલરશિપ ક્યારે આવશે અને જે વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ જમા થઈ ગઈ હોય એમની પણ ઇન્ફોર્મેશન આપવામાં આવશે, જેથી તમને જે છે આની રિગાર્ડિંગ અપડેટેડ રહો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલા જે છે આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું જે પોર્ટલ છે તે આવી ચૂક્યા છે। ત્યારબાદ તમારે અહીંયા જે છે 2 ઓપ્શન જોવા મળી રહ્યા હશે કે સિટીઝન લોગિન અને રજિસ્ટ્રેશન અને ઓફિસ લોગિન। સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ આપણા કામનું નથી, પરંતુ સિટીઝન લોગિન અને રજિસ્ટ્રેશન છે તમારા જે નવા વિદ્યાર્થી મિત્રો હોય જેમને હજુ સુધી કોઈ પણ વાર પહેલા આ સ્કોલરશિપ માટે અપ્લાય નથી કરેલું એમને આ લોગિન કરવાનું રહે છે। તો જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે જે છે એક ઇન્ટરફેસ ઓપન થઈ જશે, જેમાં તમારે બધી ડિટેલ નાખવાની રહે છે અને તમારે ડિટેલ નાખી અને રજિસ્ટ્રેશન કરી લેવાનું રહે છે। અહીંયા તમને એક ઓપ્શન જોવા મળી રહ્યો હશે કે ન્યૂ રજિસ્ટ્રેશન। સિટીઝન માટે ન્યૂ રજિસ્ટ્રેશનનો ઓપ્શન જોવા મળી રહ્યો હશે। તમારે ન્યૂ રજિસ્ટ્રેશન જે છે ત્યાં ક્લિક કરી લેવાનું રહે છે। જેવું ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર માંગશે, ત્યારબાદ ઈમેલ આઈડી માંગશે અને તમારે એક પાસવર્ડ ક્રિએટ કરવાનું તમને કહે છે। તમારે એવા મોબાઈલ નંબર અને એવું ઈમેલ આઈડી નાખવાનું છે જે અત્યાર સુધી તમે જ્યાં સુધી સ્થળી કરો ત્યાં સુધી તમારી સાથે રહે અને ત્યારબાદ જે છે કેપ્ચા કોડ નાખી અને જે છે સબમિટ અથવા સેવ કરી દેવાનું રહે છે। જેવું સેવ કરી દેશો એટલે તમારી સામે ફરીથી જે છે હોમ પેજ ઓપન થઈ જશે। હોમ પેજની અહીંયા તમને લોગિનનો ઓપ્શન જોવા મળી રહ્યો છે। રજિસ્ટર યુઝર માટે જે છે લોગિનનો ઓપ્શન હોય છે તો તમારે લોગિન યુઝિંગ કરી લેવાનો રહેશે। તમને ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર 2 ઓપ્શન જોવા મળશે, તો જે પણ તમારે કરવું હોય એ કરી અને ત્યારબાદ તમને અહીંયા મોબાઈલ નંબર સિલેક્ટ કરશો તો તમને મોબાઈલ નંબર નાખવાનું કહેશે અને તમારો પાસવર્ડ પણ નાખવાનું કહેશે। તે બંને નાખી અને કેપ્ચા કોડ નાખી તમારે અહીંયા લોગિન છે ત્યાંથી લોગિન કરવાનું રહેશે। જેવું લોગિન કરશો એટલે એક ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવશે, જે તમારે અહીંયા નાખી અને તમારે જીકાસ ઉપર લોગિન કરી લેવાનું રહે છે। તો હવે હું તમને લોગિન કરી અને ત્યારબાદ શું પ્રોસેસ કરવાની રહેશે એની તમામ ઇન્ફોર્મેશન આપું છું। ઓટીપી નાખ્યા બાદ જેવું તમે સબમિટ કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જે છે તમારા પોર્ટલ ઉપર જોવા મળશે। ત્યારબાદ તમે અહીં નીચે જોઈ શકો છો બધી ઇન્ફોર્મેશન જે છે તે આપેલી છે અને સૌથી પહેલા તમારે જો સ્કોલરશિપ માટે અપ્લાય કરવું હોય તો તમારે અહીંયા 3 લાઇન્સ જોવા મળી રહી હશે, તો આ 3 લાઇન ઉપર ક્લિક કરી દેવાનું રહે છે। ત્યારબાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે, જેની અંદર માય પ્રોફાઇલ સર્વિસીસ બધી ઇન્ફોર્મેશન જોવા મળશે। તમે માય પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારી બધી ડિટેલ જે છે એ માય પ્રોફાઇલ ઉપર જોવા મળી જશે। જો તમને માય પ્રોફાઇલની અંદર કોઈ ઇસ્યુ હોય તો તમે અહીંયાથી સુધારી શકો છો અને ત્યાર પછી તમારે સેકન્ડ જે છે સ્કોલરશિપનું ત્યાં સર્વિસીસની અંદર સ્કોલરશિપ તમને જોવા મળશે। તમારે ત્યાં ક્લિક કરી અને આગળની પ્રોસેસ કરવાની રહે છે। જેવું તમે સ્કોલરશિપ ઉપર ટિક કરશો એટલે તમને બધી જ સ્કોલરશિપ છે આ પ્રમાણે જોવા મળી જશે। તો તમને તમારા પ્રમાણે જે કોઈ પણ સ્કોલરશિપ આમાંથી સિલેક્ટ કરી અને તમે સ્કોલરશિપ માટે અપ્લાય કરી શકો છો। જો તમે એસસી ના વિદ્યાર્થી મિત્રો છો તો એસસી માટે, એસટી ના છો તો એસટી માટે, એસસીબીસી ના છો તો એસસીબીસી માટે અને સોશિયલ ડિફેન્સમાં છો તો એ પ્રમાણે તમારે જે છે સ્કીમ સિલેક્ટ કરવાની રહે છે અને ચોક્કસપણે પહેલા સ્કીમ નક્કી કરો અને ત્યારબાદ જે છે તે આની અંદર અપ્લાય કરો, જેથી તમને એક્ઝેક્ટલી જે છે એ સ્કોલરશિપ મળી રહે। તો અહીંયા બધી સ્કોલરશિપ જે છે એ વિદ્યાર્થી મિત્રો માટે જોવા મળી રહી હશે। તો સૌથી પહેલી સ્કોલરશિપ જે છે એસસી માટે છે, પછી એસટી માટે છે, પછી એસસીબીસી અને આની અંદર જે છે ઓબીસી નો પણ સમાવેશ થઈ જાય છે। તો સૌથી પહેલા હવે તમને એક બતાવી દઉં છું કે તમારે કઈ રીતે અંદર ફોર્મ ચાલુ કરવાનું રહે છે। તો સૌથી પહેલા આપણે એસસી ઉપર ક્લિક કરી લઈએ તો એસસી ના વિદ્યાર્થી મિત્રો માટે આ પ્રકારનો ઇન્ટરફેસ ઓપન થઈ જશે। અહીંયા તમને ફાઇનાન્શિયલ યર જે છે એ જોવા મળશે।
ફાઇનાન્શિયલ યર ઉપર તમારે જે છે ક્લિક કરી અહીંયા તમારે 2025-26 કરવાનો રહે છે અને ચેન્જ ફાઇનાન્શિયલ યર ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ જે છે તમારી સામે ઓપન થઈ જશે। આની અંદર જે એસસી કાસ્ટના વિદ્યાર્થી મિત્રો છે એમના માટે જે તમામ સ્કોલરશિપ જે છે તમને જોવા મળી જશે અને આના અંદરથી તમારે કોઈ પણ એક સ્કોલરશિપ માટે અપ્લાય કરવાનું રહે છે। તો આની અંદર મેં એક સ્કોલરશિપ માટે ઓલરેડી ફોર્મ ફિલ કરેલું છે તો હું એની અંદર તમને સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન આપું છું કે તમારે કઈ રીતે એક્ઝેક્ટલી આ ફોર્મ જે છે એ ફિલ કરવાનું રહે છે। તો સૌથી પહેલા તમારે સર્વિસીસ ઉપર જઈ સ્કોલરશિપ સર્વિસીસ ઉપર ક્લિક કરી દેવાનું રહે છે અને ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરી લેવાનું રહે છે જ્યાં તમે તમારી જે પણ સ્કોલરશિપ માટે અપ્લાય કર્યું છે એની બધી જ ઇન્ફોર્મેશન જે છે તે જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે BCK 6.1 પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર એસસી સ્ટુડન્ટ્સ એસસી હોય એસટી હોય ઓબીસી હોય કે કોઈ પણ સ્કોલરશિપ માટે વિદ્યાર્થી મિત્રો હોય તમામ વિદ્યાર્થી મિત્રોને સેમ પ્રોસેસ ફોલો કરવાની રહે છે। જે 5 સ્ટેપ છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોને ફોલો કરવાના રહે છે। આ 5 સ્ટેપ ફોલો કરેલા હશે અને કમ્પ્લીટ રીતે આ ગ્રીન ટીક હશે તો જ વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। તો હવે હું તમને આ ફોર્મ પણ બતાવી દઉં છું જેથી એમાં સ્ટેપ બાય સ્ટેપ બધી જ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે અને તમારે કઈ રીતે ફોર્મ ફિલ કરવું એની પણ ચર્ચા કરી લઈશું। તો અહીંયા એડિટનો ઓપ્શન છે ત્યાંથી તમે કરી શકો છો। તમે પહેલા સેવ એઝ ડ્રાફ્ટ કરો પછી એને ચેક કરો અને જો પરફેક્ટ હોય તો જ સબમિટ કરવાનું રાખો। તો હવે અહીં એડિટનો ઓપ્શન છે ત્યાંથી આપણે એક ફોર્મ જે છે ઓપન કરી લઈએ છે। ત્યાર પછી તમે જોઈ શકો છો કે સ્કીમનું નામ આપેલું છે ત્યારબાદ રિક્વેસ્ટ આઈડી આપેલી છે અને ત્યારબાદ આવી રીતે 5 સ્ટેપ તમને જોવા મળી જશે। સૌથી પહેલા છે રજિસ્ટ્રેશન ડિટેલ ત્યારબાદ છે બેંક ડિટેલ્સ ત્યારબાદ એકેડેમિક ડિટેલ્સ ત્યારબાદ છે ડિસેબિલિટી ડિટેલ્સ અને જે લાસ્ટ જે છે એ છે અટેચમેન્ટ। અટેચમેન્ટની અંદર તમારે જે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહે છે। તો સૌથી પહેલા આપણે રજિસ્ટ્રેશન ડિટેલ ત્યારબાદ બેંક ડિટેલ ત્યારબાદ એકેડેમિક ડિટેલ ત્યારબાદ ડિસેબિલિટી ડિટેલ અને લાસ્ટમાં અટેચમેન્ટ ડિટેલ્સ આ તમારે કઈ રીતે ફિલ કરવાની રહેશે એની સંપૂર્ણ ચર્ચા જે છે એ સ્ટેપ બાય સ્ટેપ કરવાના છીએ। તો હવે વિડિયો જે છે એ શરૂ કરી રહ્યા છીએ। સૌથી પહેલું છે રજિસ્ટ્રેશન ડિટેલ। તો રજિસ્ટ્રેશન ડિટેલની અંદર તમારે શું નાખવાનું રહે છે તો સૌથી પહેલા પ્રોફાઇલ ડિટેલ્સની અંદર તમારે આ પ્રકારે નામ મિડલ નેમ અને લાસ્ટ નેમ તો ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ અહીંયા જે છે એઝ પર આધાર પણ તમે કરી શકો છો અથવા એઝ પર અબોવ પણ તમે કરી શકો છો જેથી અહીંયા આધાર કાર્ડનું નામ જે છે એઝ પર અબોવ જ આવી જશે। પરંતુ તમારે જો આધાર નંબર અલગ હોય આધાર કાર્ડની અંદર તમારું નામ પહેલા હોય અટક પછી હોય તો તમારે એ રીતે લખવાનું રહે છે અને અટક પહેલા હોય તો અટક પહેલા જ લખવાની રહે છે તો જ તમારું આધાર કાર્ડ જે છે આની અંદર વેરીફાય થશે। તો ચોક્કસપણે ધ્યાન રાખો કે જે પ્રમાણે આધાર કાર્ડમાં નામ હોય એ પ્રમાણે તમારે અહીંયા નામ લખવાનું રહે છે। ત્યારબાદ ડેટ ઓફ બર્થ અને જેન્ડર આ ઓટોમેટિક આવી જશે। જેન્ડર અને ડેટ ઓફ બર્થ તમારે નાખવાની રહે છે। ત્યારબાદ આધાર નંબર અહીંયા તમારે નાખવાનો રહે છે। આધાર કાર્ડ પ્રમાણે નામ ડેટ ઓફ બર્થ આવી જશે અને આધાર નંબર અહીંયા તમારે નાખવાનો રહે છે। ત્યારબાદ અહીંયા વેરીફાય આધાર એવો ઓપ્શન તમને જોવા મળી રહ્યો હશે ત્યાંથી તમારે વેરીફાય આધાર કરી લેવાનું રહે છે। જેવું વેરીફાય આધાર કરાવશો ત્યાં અહીંયા જો યસ બતાવી રહ્યા છે તો મીન્સ તમારું આધાર કાર્ડનું સ્ટેટસ જે છે અપડેટ થઈ ગયું છે અને તમે આગળની પ્રોસેસ જે છે કરી શકો છો। જ્યાં સુધી તમને યસ જોવા ના મળે ત્યાં સુધી તમે આગળની પ્રોસેસ કરી શકશો નહીં અને તમને સ્કોલરશિપ પણ મળશે નહીં। ત્યારબાદ નીચે આવું ઓપ્શન જોવા મળી રહ્યું છે કે સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર। આ સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર જે છે એ રેશન કાર્ડનો નંબર નથી, આ અલગથી રેશન કાર્ડની અંદર આપેલો હશે જે તમારે અહીંયા નાખવાનું રહે છે અને ગેટ ડિટેલ્સનો યોર રેશન કાર્ડ ડિટેલ્સ ઉપર ક્લિક કરી દેવાનું રહે છે। એટલે તમારો ડેટા જે છે રેશન કાર્ડનો અહીંયા ઓટોમેટિક તમને બધી જ ડિટેલ જે છે જોવા મળી જાય છે જેની અંદર રેશન કાર્ડનો નંબર રેશન કાર્ડ મેમ્બર નંબર ત્યારબાદ મેમ્બર નેમ એઝ પર રેશન કાર્ડ આ બધી ડિટેલ્સ ઓટોમેટિક આવી જશે। મેમ્બર નેમ એઝ પર ધ રેશન કાર્ડ આ બધી જ ડિટેલ ઓટોમેટિક આવી જશે અને આધાર કેવાયસી સ્ટેટસ મીન્સ હમણાં વચમાં એક ન્યૂઝ આવી હતી કે રેશન કાર્ડ સાથે બધાના આધાર કાર્ડ લિંક કરેલું હોવું ફરજિયાત છે। જો કેવાયસી કરેલું હશે તો જ તમને આ સ્કોલરશિપ મળવા પાત્ર રહેવાની છે। તો આ પણ ધ્યાન રાખજો જેમણે ના કરાવ્યું હોય એ ઝડપથી કરાવીને ત્યારબાદ જે છે આ સ્કોલરશિપનું ફોર્મ ભરજો।
તમે રેશન મેમ્બર નંબર નાખશો એટલે ઓટોમેટિક તમારી બધી ડિટેલ અહીંયા આવી જશે અને તમારા આધાર કાર્ડ લિંક છે કે નહીં એની પણ ઇન્ફોર્મેશન આવી જશે. આધાર કેવાયસી ડેટ અહીંયા તમને જોવા મળી રહેશે કે તમે ક્યારે આધાર કેવાયસી કરાવ્યું છે, પછી આધાર કેવાયસી સોર્સ ક્યાંથી કરાવ્યું છે, બધી જ ઇન્ફોર્મેશન જે છે આધાર મેચ ઓર નોટ વિથ રેશન ડેટા એ બધી ઇન્ફોર્મેશન આવી જશે. ત્યારબાદ તમારે અહીંયા હિયર બાય અહીંયા જે છે ક્લિક કરી અને આગળની પ્રોસેસ કરવાની રહે છે. સ્ટુડન્ટ OTR નંબર, તો આ સ્ટુડન્ટ OTR નંબર જે છે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ મિત્રો માટે છે. આ OTR નંબર કઈ રીતે જનરેટ કરવું એનો વિડિયો YouTube પર મળી રહેશે. ત્યારબાદ અહીંયા ગેટ OTR ડિટેલ્સ કરશો એટલે આ બધી ડિટેલ્સ જે છે તમારે ઓટોમેટિક આવી જશે. આની અંદર તમારે કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી. તમે OTR ની અંદર જે ઇન્ફોર્મેશન નાખી હશે, OTR નંબર, ફોર્મ NSP, KYC સ્ટેટસ, એપ્લિકેશન નેમ, એપ્લિકન્ટ જેન્ડર, એપ્લિકન્ટ DOB, ત્યારબાદ એપ્લિકન્ટ ફાધર નેમ, એપ્લિકન્ટ મધર નેમ, એપ્લિકન્ટ ગાર્ડિયન નેમ, બધી જ ઇન્ફોર્મેશન જે છે ઓટોમેટિક આવી જાય છે. આની અંદર તમારે કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી. ત્યારબાદ મધર નેમ પૂછવામાં આવશે તો તમારે નીચે સ્ક્રોલ કરો એટલે મધર નેમ લખવાનું રહેશે. ત્યારબાદ કોમ્યુનિટી, તમારી કોમ્યુનિટી કઈ છે, SC ST એ પ્રમાણે લખવાની રહે છે. ત્યારબાદ કાસ્ટની અંદર તમારે લખવાની રહે છે તમારી કાસ્ટ કઈ છે. રિલિજિયન લખવાનું રહેશે. ત્યારબાદ મેરિટલ સ્ટેટસ, તમે મેરિડ છો કે અનમેરિડ લખવાનું રહે છે. પેરેન્ટ ગાઈડન ઓક્યુપેશન શું છે, તમારા પેરેન્ટ્સનું ઓક્યુપેશન શું છે ત્યાં લખવાનું રહે છે. ત્યારબાદ એન્યુઅલ ફેમિલી ઇન્કમ અહીંયા તમારે જે છે લખવાની રહે છે. ઇઝ ઓર્ફન મીન્સ તમે અપંગ છો કે નહીં તો એની પણ ઇન્ફોર્મેશન લખવાની રહે છે. યસ કે નો, પછી તમારો મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે, ઈમેલ ID પણ આવી જશે. ત્યારબાદ ડે સ્કૂલર હોસ્ટેલર તમે છો કે નહીં એની પણ ઇન્ફોર્મેશન લખવાની રહે છે. જો હોસ્ટેલર હોય તો અહીંયા ક્લિક કરી અને આ બધી ઇન્ફોર્મેશન ભરવાની રહે છે. હેબિટેશન ટાઈપ, તમે ક્યાં રહો છો તો એની પણ ઇન્ફોર્મેશન જે છે અહીંયા રૂરલમાં રહો છો કે અર્બનમાં એની ઇન્ફોર્મેશન નાખવાની રહે છે. ત્યારબાદ હાઉસહોલ્ડ કેટેગરીમાં નોટ એપ્લિકેબલ કરી અને આગળની પ્રોસેસ કરવાની રહે છે. તો તમે જેવું નીચે સ્ક્રોલ કરશો એટલે કરંટ એડ્રેસ ઇન્ફોર્મેશન અહીંયા નાખવાની રહે છે. એડ્રેસ મેન્શન કરવું જરૂરી છે. કરંટ એડ્રેસ સ્ટેટ છે ગુજરાત રહેશે, બધાની કમ્પલસરી છે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ તમારું નાખવાનું, તાલુકો રૂરલ અર્બન નાખવાનું અને વિલેજ તમારું એક્ઝેક્ટ વિલેજ સિલેક્ટ કરી લેવાનું રહે છે. કરંટ એડ્રેસ તમારું એ નીચે નાખી અને પિનકોડ નાખી દેવાનો રહે છે. અને બીજી વાર માંગશે તો પરમનેન્ટ એડ્રેસ પણ સેમ હોય તો તમારે અહીંયા લખી દેવાનું છે કે ઇફ પરમનેન્ટ એડ્રેસ ઇઝ સેમ એઝ કરંટ એડ્રેસ, તો અહીંયા તમે ટીક કરશો એટલે અહીંયા બધા જ જે ડિટેલ છે ઓટોમેટિક ફેલ થઈ જશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ નો ઓપ્શન જોવા મળી રહે છે, ત્યાં ક્લિક કરી અને આ સબમિટ કરી દેવાનું રહે છે. જે સબમિટ કરશો એટલે તમને આ પ્રકારનું નો ઓપ્શન જોવા મળી શકે, યોર ડિટેલ્સ સેવ સક્સેસફુલી, અને ત્યારબાદ તમારે બેંક ડિટેલ્સ ઉપર જતું રહેવાનું રહે છે. બેંક ડિટેલ્સની અંદર તમારે મેનલી જ છે અહીંયા એક ટીક કરી અહીંયા ટીક કરવાનું રહેશે અને IFSC કોડ, તમારી બેંકનો જે IFSC કોડ હોય એ અહીંયા નાખવાનો રહે છે અને શો બેંક ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું રહે છે એટલે તમારી જે બેંકનું નામ અને બેંક બ્રાન્ચ જે છે ઓલરેડી આવી ચૂકી હશે. ખાલી તમારે અહીંયા તમારો બેંક નંબર 2 વાર નાખવાનો રહે છે. એકવાર અહીંયા નાખી અને એ બીજી વાર કન્ફર્મ કરવાનું રહે છે જેથી કોઈ પણ મિસ્ટેક ના રહે અને એક્ઝેક્ટલી તમારા બેંક અકાઉન્ટની અંદર જે છે તે આ સ્કોલરશિપ આવી જાય. અને આ સ્કોલરશિપ મોસ્ટલી બધા જ વિદ્યાર્થી મિત્રોને આવે છે તો કોઈ પણ ટેન્શન લીધા વગર તમારે જે છે એ આ સ્કોલરશિપની અંદર ફોર્મ ફિલ કરી દેવાનું રહે છે. તમે જેવો અહીંયા તમારો બેંક નંબર જેવો નાખશો એટલે નીચે આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. નેમ એઝ પર બેંક પાસબુક આ નાખી દેવાનું રહે છે. એક્ઝેક્ટ તમારી પાસબુકમાં જે નામ હોય એ પ્રમાણે તમારે નામ અહીંયા નાખવાનું રહે છે અને અહીંયા તમારે એક ટીક કરી દેવાનું રહે છે. એ ટીક કર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહે છે. જેવું સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એ થર્ડ ડિટેલ્સ જે છે આપણી એકેડમિક ડિટેલ્સ જે છે ઓપન થઈ જશે. ત્યારબાદ તમારી એકેડેમિક ડિટેલ્સ જે છે ફિલ કરવાની રહે છે. એકેડેમિક ડિટેલ્સની અંદર તમારે સૌથી પહેલા એ સિલેક્ટ કરવાનું રહે છે કે સિલેક્ટ યોર એડમિશન ટાઈપ, કયા ટાઈપનું તમે એડમિશન લીધેલું છે, રેગ્યુલર લીધેલું છે અથવા જે તરીકે લીધું છે એ બધું અહીંયા તમારે મેન્શન કરવાનું રહે છે. યુનિવર્સિટી એનરોલમેન્ટ નંબર તમને જો મળ્યો હોય તો તમારે અહીંયા જે છે સબમિટ કરી દેવાનું રહે છે અને તમારે અહીંયા એક એક કરી અને તમારે બધી જ એજ્યુકેશનલ ડિટેલ સબમિટ કરવાની રહે છે. સૌથી પહેલા અહીંયા તમારે જે છે તમે જે કોર્સની અંદર એડમિશન લીધું છે એ નાખવાનું રહે છે અને એડમિશનના નાખ્યા પછી તમારે બીજા ડોક્યુમેન્ટ પણ સબમિટ કરવાના રહે છે. લાઈક તમે
અત્યારે ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું છે, તમારે 10માની માર્કશીટ કેટલા પર્સન્ટેજ હતા, 12માની માર્કશીટને એના કેટલા પર્સન્ટેજ હતા, આ બધા જ ડોક્યુમેન્ટ છે તમારે સબમિટ કરવાના રહે છે। એનરોલમેન્ટ નંબર નાખ્યા બાદ તમારે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ, ક્લાસ, ટ્રેડ ટાઈપ, તમે કયા કોર્સમાં છો તેની જે ડિટેલ હોય એ જણાવી દેવાની છે। ત્યારબાદ સિલેક્ટ યોર પ્રેઝન્ટ યર, જે પ્રેઝન્ટ યર હોય ત્યાર ફર્સ્ટ યરમાં છો, સેકન્ડ યરમાં છો, થર્ડ યરમાં છો એ તમારે નાખવાનું રહે છે। ત્યારબાદ સ્ટડિંગ ઇન, તો અહીંયા તો બધાને મેનલી ગુજરાતી જ અથવા ગુજરાત જ આવશે। ત્યારબાદ છે પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટ્રિક્ટ, તમે જે કોલેજની અંદર સ્ટડી કરી રહ્યા છો એ કોલેજ કયા ડિસ્ટ્રિક્ટની અંદર આવેલી છે અહીંયા નાખવાનું રહે છે। સિલેક્ટ યોર પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ, પછી ઇન્સ્ટિટ્યૂટનું એક્ઝેક્ટ નામ તમારે સિલેક્ટ કરવાનું રહે છે। સિલેક્ટ યોર પ્રેઝન્ટ બ્રાન્ચ કોર્સ, તમે એ કોર્સની અંદર પણ ધારો કે મેનેજમેન્ટનો કોર્સ છે, MBA કરી રહ્યા છો, એમાં પણ કયું સ્પેશિયલાઇઝેશન છે તમારે અહીંયા નાખવાનું રહે છે। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ અને પ્રેઝન્ટ ક્લાસ એન્ડ ડેટ, એટલે કે આખું વર્ષ ક્યારે કમ્પ્લીટ થવાનું છે। આ બે ડેટ જે છે એ તમારે જાતે નથી નાખવાની, પરંતુ કોલેજમાં આની ઇન્ફોર્મેશન તમને મળી રહેશે, તો કોલેજમાંથી આ ઇન્ફોર્મેશન લઈ તમારે એક્ઝેક્ટ અહીંયા ડેટ નાખવાની રહે છે। ખોટી ડેટ તમે નાખશો તો એક્સેપ્ટ થશે નહીં, તો ચોક્કસપણે કોલેજમાંથી જાણકારી લીધા બાદ જ આ ડેટ, સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ તમારે નાખવાની રહે છે। ત્યારબાદ તમારે અહીંયા તમારો કોર્સ પ્રમાણે ડિટેલ્સ નાખવાની રહે છે। આ પ્રમાણે તમારે અહીંયા એડ કરવાનું રહે છે કે 11-12 હોય તો એમાં 12મામાં તમારે કઈ બ્રાન્ચ હતી, એમાં સીટ નંબર કયો હતો, પાસિંગ યર કયું હતું, પાસિંગ પર્સન્ટેજ કેટલા હતા એ તમારે અહીંયા નાખવાનું રહે છે। અને તમારે અહીંયા જે છે એ 10માનું 12માનું પ્લસ તમે જો માસ્ટર્સમાં અપ્લાય કર્યું હોય તો તમારે ગ્રેજ્યુએશનની જે લાસ્ટ સેમેસ્ટર હોય એની પણ ડિટેલ અહીંયા નાખવાની રહે છે। અને તમારે CGPA જે છે તમે નાખી અને અંદર કરી શકો, CGPA પ્રમાણે પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના રહે છે। જો તમે ગ્રેજ્યુએશનના પહેલા યરમાં હોય તો તમારે ખાલી ધોરણ 10 અને ધોરણ 12ની જ જે છે માર્કશીટ અહીંયા અપલોડ કરવાની રહે છે, કેમ કે હજુ તમારે ગ્રેજ્યુએશનની અંદર તમે એડમિશન લીધું છે। ત્યારબાદ અહીંયા ઓપ્શન આપેલો છે કે એની બ્રેક ઓર ગેપ આફ્ટર પાસિંગ ધ લાસ્ટ યુનિવર્સિટી બોર્ડ એન્યુઅલ એક્ઝામ, તમે કોઈ પણ ગેપ લીધેલો છે તો યસ હોય તો યસ અને નો હોય તો નો। ત્યારબાદ અહીંયા ફી સ્ટ્રક્ચર આપેલું છે, આ ફી સ્ટ્રક્ચર તમારે જાતે નથી ભરવાનું, પરંતુ તમારી જે પાવતી હોય, તમે એડમિશન વચ્ચે જે ફી પે કરી હોય ત્યારે તમને કોલેજ દ્વારા જે પાવતી આપવામાં આવી હોય એ ફી તમારે અહીંયા નાખવાની રહે છે। એડમિશન ફી હશે, ટ્યુશન ફી હશે, પછી એક્ઝામ ફી હશે, તો અહીંયા તમારે જાતે નથી નાખવાની, પરંતુ કોલેજ દ્વારા જે તમને પાવતીની અંદર આપવામાં આવેલી હોય તે નાખવાની રહે છે। અને અહીંયા તમને 6 મંથની પાવતી હશે, જે વિદ્યાર્થી ફર્સ્ટ યરમાં હશે એમને 6 મંથની ફી પે કરેલી હશે, તો એમને જે છે 6 મહિનાની નહીં પરંતુ 12 મહિનાની જે છે પોતાની ફી પે કરેલી અહીંયા લખવાની રહે છે। ધારી કે 6 મહિનાની 500 છે તો તમારે અહીંયા 1000 લખવાની રહે છે, એવી રીતે ડબલ કરીને તમારે લખવાની રહે છે। આટલી ડિટેલ નાખ્યા બાદ તમે આ સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમને આ પ્રકારનું જોવા મળી જશે કે યોર ડેટા સક્સેસફુલી અપડેટેડ, મીન્સ તમારો આ જે ડેટા છે સક્સેસફુલી અપડેટ થઈ ચૂક્યો છે। ત્યારબાદ આના પછી જે નેક્સ્ટ સ્ટેપ છે એ રહેશે ડિસેબિલિટી ડિટેલ્સ। ડિસેબિલિટી ડિટેલ્સની અંદર બોક્સ આપવામાં આવેલા છે, આની અંદર તમારે માત્ર એટલું કરવાનું છે કે ઇઝ ડિસેબલ, તમે ડિસેબલ છો કે નહીં, તો અહીંયા નો હોય તો નો કરી દેવાનું છે। ટાઈપ ઓફ ડિસેબિલિટી અને પર્સન્ટેજ ઓફ ડિસેબિલિટી એમને આવશે જેમને અહીંયા યસ કરેલું હશે એમને। ત્યારબાદ આટલું કર્યા બાદ આને પણ સેવ એન્ડ નેક્સ્ટ જે છે કરી દેવાનું રહે છે। જેવું સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે આપણું લાસ્ટ ઇન્ટરફેસ જોવા મળી જશે, ડેટા સક્સેસફુલીનો પણ મેસેજ આવી ગયો છે। ત્યારબાદ જે લાસ્ટ ઓપ્શન જે છે અટેચમેન્ટ ની અંદર તમારે બધા ડોક્યુમેન્ટ આની અંદર અપલોડ કરવાના રહે છે। તો સૌથી પહેલું જે ડોક્યુમેન્ટ છે કાસ્ટ સર્ટિફિકેટ ફ્રોમ ધ કમ્પેટન્ટ ઓથોરિટીઝ, આ તમારે ભરવાનું રહે છે। ત્યારબાદ ઇન્કમ સર્ટિફિકેટ છે, ત્યારબાદ ફર્સ્ટ પેજ ઓફ બેંક પાસબુક છે, ત્યારબાદ ધોરણ 10ની માર્કશીટ છે, ત્યારબાદ પ્રી રિસિપ્ટ ઓફ કરંટ કોર્સ યર્સ છે, સ્ટાન્ડર્ડ 12ની માર્કશીટ છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, ગ્રેજ્યુએશનની માર્કશીટ, હોસ્ટેલ સર્ટિફિકેટ છે, બ્રેક એફિડેવિટ છે જેમને બ્રેક લીધેલો હોય એમના માટે, ડિસેબિલિટી સર્ટિફિકેટ છે, લીવ વિધાઉટ પેનું સર્ટિફિકેટ છે, ડેથ સર્ટિફિકેટ ઓફ ફાધર છે જેમના પિતાનું અવસાન થયું હોય એમને અહીં અપલોડ કરવાનું રહે છે। ત્યારબાદ મેરેજ સર્ટિફિકેટ છે, જેમના મેરેજ થઈ ગયેલા હોય એમને મેરેજ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહે છે।
ત્યારબાદ અધર માર્કશીટ અહીંયા અપલોડ કરવાની રહે છે. લાસ્ટ યરની અથવા અહીંયા જે વિદ્યાર્થી મિત્રો ગ્રેજ્યુએશનમાં છે એમની મોસ્ટલી નહીં આવે, પરંતુ જે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હશે, જે સેકન્ડ યરમાં હોય, થર્ડ યરમાં હોય, એમને 1 અને 2 આવી રીતે જે છે 2 સેમેસ્ટર હોય એની માર્કશીટ અહીં અપલોડ કરવાની થાય છે. પછી આઈડેન્ટિટી કાર્ડ કોલેજ દ્વારા તમને આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવ્યું હોય, આઈડી કાર્ડ જે કહેવામાં આવે છે, તો એ પણ એનો પણ ફોટો તમારે અહીં અપડેટ કરવાનો રહે છે. હવે તમે આ કઈ રીતે અપડેટ કરી શકો છો? તો સૌથી પહેલા તમારે અહીંયા કોઈ પણ હોય તો અહીંયા ક્લિક કરી લેવાનું રહે છે. ત્યારબાદ એ ક્લિક કર્યા બાદ તમારે અહીંયા નંબર સર્ટિફિકેટનો જે પણ નંબર હોય તે નાખી દેવાનો રહે. ત્યારબાદ બ્રાઉઝ કરશો. બ્રાઉઝ એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે અને ત્યાંથી જે ફોટો સિલેક્ટ કરવા માંગતા હોય એ સિલેક્ટ કરી અને ત્યારબાદ અહીંયા અપલોડનું ઓપ્શન છે એ જોવા મળી રહ્યું છે. તો તમારે અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું રહે છે. જેવું અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ છે સબમિટ થઈ જશે. ત્યારબાદ જે છે તમારે આ રીતે બધા જે ડોક્યુમેન્ટ તમારી જોડે હોય એ તમારે સબમિટ કરી દેવાના રહે છે. આ ક્લિક કર્યા બાદ જે છે એ તમારે નંબર નાખવાનો રહે છે અને પછી તમારે બ્રાઉઝ કરી આ પ્રોસેસ પૂરી કરી દેવાની રહે છે. જેવા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરશો તે લાસ્ટમાં તમને અહીંયા બધું પ્રોસેસ કર્યા બાદ અહીંયા સેવ એઝ ડ્રાફ્ટ એવો ઓપ્શન જોવા મળી રહ્યો હશે. તો તમારે સૌથી પહેલા સેવ એઝ ડ્રાફ્ટ કરી લેવાનું છે અને પછી ફોર્મ જે છે તમારી કોલેજ યુનિવર્સિટીમાં બતાવ્યા બાદ એ કહે કે આ ફોર્મ પરફેક્ટ છે, ત્યારબાદ જ તમારે આ ફોર્મને સબમિટ કરવાનું રહે છે અને એની સાથે સાથે અહીંયા ટીક કરી, જો તમે ફાઇનલ સબમિટ કરી રહ્યા હોય તો અહીંયા ટીક કરી અને વેરીફાય મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું રહે છે. જેવું વેરીફાય મોબાઈલ નંબર ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓટીપી આવશે. એ ઓટીપી દ્વારા તમારો મોબાઈલ વેરીફાય થઈ જાય ત્યારબાદ તમારે કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ જે છે કરી દેવાનું રહે છે. અને ત્યારબાદ તમારે જે અહીંયા પ્રિન્ટનો ઓપ્શન છે, પ્રિન્ટના ઓપ્શનથી તમે જે છે તમારું ફોર્મ ડાઉનલોડ કરી અને એની અંદર બધી માહિતી જે ભરેલી છે તે જોઈ શકો છો. તો આ પ્રકારે તમારે આ ફોર્મ ફિલ કરવાનું રહે છે અને અહીંયાથી પ્રિન્ટને તમારી કોલેજની અંદર સબમિટ કરવાની રહે છે. બધા જ જે ડોક્યુમેન્ટની ઝેરોક્સ સાથે આ ફોલો કર્યા બાદ તમને જો સ્કોલરશિપ ચોક્કસપણે તમારા અકાઉન્ટમાં જમા થઈ જશે. તો આ વિડીયોની વધુથી વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો જેથી એ એક્ઝેક્ટલી આ ફોર્મ ફિલ કરી શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.